જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો અને રાધે રાધે। આજે આપણે એક એવા ગહન અને રહસ્યમય વિષય પર વાત કરવાના છીએ જે તમારી આવનારી જિંદગીની દિશા સંપૂર્ણપણે બદલી શકે છે। વર્ષ 2026ની હોળી માત્ર એક સામાન્ય તહેવાર નથી, પણ જ્યોતિષ શાસ્ત્ર મુજબ એક એવો ભયંકર અને શક્તિશાળી ગ્રહયોગ લઈને આવી રહી છે જે સદીઓમાં ભાગ્યે જ જોવા મળે છે। તમે બધા કદાચ જાણતા જ હશો કે હોલિકા દહનની રાત એ તંત્ર મંત્ર, સાધના અને આધ્યાત્મિક સિદ્ધિઓ માટે કેટલી મહત્વની માનવામાં આવે છે। આ પવિત્ર રાત્રે બ્રહ્માંડની ઉર્જા પોતાના ચરમ સીમા પર હોય છે અને તે સમયે આકાશમાંથી તેમજ આપણી આસપાસના વાતાવરણમાંથી અમુક ખાસ અને ગુપ્ત સંકેતો મળે છે। જો તમને પણ આવનારી હોળી પર કે હોલિકા દહનની રાત્રે હું જે કહેવા જઈ રહ્યો છું તે સાતમાંથી કોઈ એક પણ સંકેત દેખાઈ જાય તો સમજી લેજો કે તમારી કિસ્મત રાતોરાત બદલાવાની છે। હા મિત્રો, કિસ્મત ક્યારેય કોઈને કહીને નથી બદલાતી, પણ કુદરત હંમેશા ઈશારા જરૂર આપે છે અને આપણે માત્ર એ ઈશારા સમજવાના હોય છે। ચાલો હું તમને એ 7 ગુપ્ત સંકેતો વિશે વિસ્તારથી જણાવું જે તમને આર્થિક સંકટોમાંથી અને માનસિક તણાવમાંથી હંમેશા માટે મુક્ત કરી શકે છે। સૌથી પહેલો અને પવિત્ર સંકેત છે ગાય માતાનું અચાનક આગમન થવું, કારણ કે આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે। જો હોલિકા દહનની રાત્રે કે ધૂળેટીની સવારે તમારા ઘરના દરવાજે અચાનક કોઈ ગાય આવીને ઊભી રહી જાય તો તે સાક્ષાત કામધેનુનો આશીર્વાદ સમજવો। આવા સમયે ગાયને ઘરના આંગણેથી ક્યારેય ભૂખી ન જવા દેવી અને તેને કંઈક મીઠું, ગોળ કે રોટલી પોતાના હાથે જરૂર ખવડાવવી, જેથી તમારા ગ્રહો શાંત થાય। બીજો સંકેત છે તમારા સપનામાં સળગતી હોલિકા જોવી, જે સ્પષ્ટપણે બતાવે છે કે તમારા જીવનના તમામ દુઃખ, દર્દ અને નકારાત્મક ઉર્જા હવે હોળીની જ્વાળામાં બળીને ખાક થવાની છે। આ સપનું એ વાતની 100% સાબિતી છે કે ભગવાન તમારા પર પ્રસન્ન છે અને તમારા જેટલા પણ કામ અત્યાર સુધી અટકેલા હતા તે હવે ખૂબ જ ઝડપથી પૂરા થશે। ત્રીજો ચમત્કારિક સંકેત પવનની દિશા અને અગ્નિની જ્વાળા સાથે જોડાયેલો છે, જે તમારે હોલિકા દહન સમયે ખાસ નોંધવાનો છે। જ્યારે તમે હોલિકા દહન સમયે પૂજામાં ઊભા હોવ અને જો અગ્નિની જ્વાળા તેમજ તેનો ધુમાડો સીધો ઉત્તર કે પૂર્વ દિશા તરફ જતો દેખાય તો તે ધન, સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિનો સૌથી મોટો અને દુર્લભ સંકેત છે। ચોથો સંકેત છે રસ્તામાં ચાલતા અચાનક કોઈ સિક્કો કે પૈસા પડેલા મળવા, જે હોળીના પવિત્ર દિવસે અતિ શુભ અને ભાગ્યશાળી માનવામાં આવે છે। જો તમને રસ્તા પરથી આવો કોઈ સિક્કો મળે તો તેને વાપરવાની કે કોઈને આપી દેવાની ભૂલ ક્યારેય ન કરતા, પણ તેને ઘરે લાવીને ગંગાજળથી ધોઈ લેવો। ત્યારબાદ આ સિક્કાને લાલ રંગના કપડામાં બાંધીને તમારી તિજોરીમાં કે પૂજા ઘરમાં મૂકી દેજો, કારણ કે આ નાનકડો સિક્કો ચુંબકની જેમ પૈસા ખેંચી લાવશે અને તમારી કિસ્મતના બંધ દરવાજા ખોલી નાખશે। પાંચમો સંકેત છે તમારા ઘરમાં અચાનક કાળી કીડીઓનો સમૂહ જોવા મળવો, જે વાસ્તુશાસ્ત્ર મુજબ માતા લક્ષ્મીના આગમનની છુપી નિશાની છે। હોળીના દિવસોમાં જો કાળી કીડીઓ ગોળ આકારમાં ફરતી દેખાય કે મોઢામાં ઈંડા લઈને જતી દેખાય તો સમજી લેવું કે ઘરમાં ક્યાંકથી અખૂટ ધન આવવાનું છે। આ કીડીઓને સાવરણીથી મારવી નહીં કે તેમના પર કોઈ દવા ન છાંટવી, પણ તેમને લોટ અને ખાંડ નાખવા, જેથી તમારા પુણ્યમાં અનેક ગણો વધારો થાય। છઠ્ઠો સંકેત એ છે કે જ્યારે તમે સવારે ઉઠીને સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા કરી રહ્યા હોવ અને મૂર્તિ પર ચઢાવેલું કોઈ ફૂલ અચાનક તમારી તરફ નીચે પડે। આ ફૂલ પડવું એ માત્ર એક ઘટના નથી, પણ ઈશ્વરનો સીધો ઈશારો છે કે તેમણે તમારી વર્ષો જૂની અને સાચા હૃદયની પ્રાર્થના સાંભળી લીધી છે અને હવે તે મનોકામના પૂરી થવાનો સમય આવી ગયો છે। અને હવે આપણે વાત કરીશું 7મા અને સૌથી મોટા સંકેતની, જેના વિશે આપણા પુરાણો અને શાસ્ત્રોમાં પણ ખૂબ ભારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે।
જો હોળીના દિવસે કોઈ બિલકુલ અજાણી વ્યક્તિ, કોઈ નાનું નિર્દોષ બાળક કે કોઈ ગરીબ વૃદ્ધ અચાનક તમારી પાસે આવે અને તમને કોઈ મીઠાઈ કે ભગવાનનો પ્રસાદ આપે તો તેને ભૂલથી પણ ના ન પાડવી. આ સ્વયં ભગવાનનું કે કોઈ દિવ્ય શક્તિનું સ્વરૂપ હોઈ શકે છે જે કોઈ અલગ રૂપમાં આવીને તમારી કસોટી કરી રહ્યા હોય અને તમને અદૃશ્ય આશીર્વાદ આપવા માંગતા હોય. મિત્રો, આ 7 સંકેતોમાંથી ગમે તે એક સંકેત પણ જો તમને દેખાય તો સંપૂર્ણ વિશ્વાસ સાથે સમજી લેવું કે તમારો ખરાબ અને સંઘર્ષનો સમય પૂરો થઈ ગયો છે. હવે હું તમને વર્ષ 2026 માટે જ્યોતિષ અને રાશિફળ અનુસાર થોડી ખાસ વાત જણાવીશ કે કઈ રાશિઓ માટે આ હોળી વિશેષ રૂપથી રાજયોગ લઈને આવી રહી છે. ખાસ કરીને મેષ અને વૃશ્ચિક રાશિના લોકો માટે આ હોળી પછીનો સમયગાળો સોનાથી પણ વધુ કિંમતી સાબિત થવાનો છે, કારણ કે તેમના અટકેલા તમામ સરકારી કામ અને જમીન મકાનના વણુકેલ્યા પ્રશ્નો ઉકેલાઈ જશે. કુંભ રાશિના જાતકો માટે પણ શનિદેવની વિશેષ અને સીધી કૃપાથી તેમના વેપાર અને નોકરીમાં અણધાર્યો અને જબરદસ્ત ઉછાળો જોવા મળશે. પરંતુ જો તમારી રાશિ આ 3માંથી નથી તો પણ તમારે જરાય નિરાશ થવાની કે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હું તમને એક એવો સચોટ અને રામબાણ ઉપાય આપવાનો છું જે દરેક રાશિના લોકો કરી શકે છે. હોલિકા દહન થઈ ગયા પછી તેની પવિત્ર ભસ્મ એટલે કે રાખને બીજા દિવસે સવારે જ્યારે અગ્નિ શાંત થઈ જાય ત્યારે એક નાની ડબ્બીમાં ભરીને પૂરા આદર સાથે ઘરે લઈ આવવી. ઘરે લાવીને આ ભસ્મને આખા ઘરમાં, રસોડામાં અને ઘરના મુખ્ય દરવાજા પર છાંટવી, કારણ કે આ ભસ્મમાં એટલી દિવ્ય તાકાત હોય છે કે તે ઘરમાંથી કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જા, ખરાબ નજરદોષ કે વાસ્તુદોષને કાયમ માટે બાળીને દૂર કરી દે છે. યાદ રાખજો કે વર્ષ 2026માં હોલિકા દહન ફાગણ સુદ પૂનમના દિવસે એટલે કે 3 માર્ચ 2026ના રોજ ઉજવાશે અને આ પવિત્ર દિવસે કરવામાં આવતા સાચા મનના ઉપાયો ક્યારેય ખાલી જતા નથી. જ્યારે તમે સાંજે હોલિકા દહનની પૂજા કરવા માટે તમારા ઘરની બહાર જાવ ત્યારે તમારી સાથે એક લવિંગ અને એક કપૂરની ગોટી તમારા ખિસ્સામાં કે હાથમાં જરૂર લઈને જજો. ત્યાં પહોંચીને હોલિકા માતાની 7 વાર હાથ જોડીને શ્રદ્ધાપૂર્વક પ્રદક્ષિણા કરવી અને ત્યારબાદ આ લવિંગ અને કપૂરને પ્રજ્વલિત અગ્નિમાં પધરાવી દેવા. આટલો નાનકડો ઉપાય કરવાથી જો તમારા પરિવાર પર કોઈની ખરાબ નજર હશે, કોઈની હાય લાગી હશે કે કોઈ નકારાત્મક શક્તિની અસર હશે તો તે હોળીની પવિત્ર જ્વાળાઓમાં બળીને હંમેશા માટે ભસ્મ થઈ જશે. અને તમારું ઘર ફરીથી સુખ, શાંતિ, વૈભવ અને સમૃદ્ધિથી ભરાઈ જશે તથા પરિવારના દરેક સભ્યની દિવસ દુગની અને રાત ચોગુની પ્રગતિ થશે. આ બધા ઉપાયો સંપૂર્ણ શ્રદ્ધા, પવિત્રતા અને વિશ્વાસ સાથે કરવા ખૂબ જ જરૂરી છે, કારણ કે શ્રદ્ધા અને વિશ્વાસ વિના દુનિયામાં કોઈ પણ ફળ મળતું નથી. અંતમાં હું ભગવાન શ્રી કૃષ્ણને એ જ પ્રાર્થના કરીશ કે હોળીનો આ પવિત્ર અને રંગોથી ભરેલો ઉત્સવ તમારા અને તમારા સમગ્ર પરિવાર માટે ખુશીઓના અને પ્રગતિના નવા રંગ લઈને આવે. જો તમને આ વિડીયોમાં આપેલી માહિતી સાચી, સચોટ અને ઉપયોગી લાગી હોય તો અત્યારે જ વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ કે રાધે રાધે લખીને તમારી હાજરી ચોક્કસથી નોંધાવો. આ અમૂલ્ય વિડીયોને માત્ર તમારા પૂરતો સીમિત ન રાખતા પણ તમારા તમામ સગા સંબંધીઓ, સ્નેહીજનો અને મિત્રો સાથે વોટ્સએપ ગ્રુપમાં અને ફેસબુક પર અત્યારે જ શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ આ 7 ચમત્કારિક સંકેતો વિશે સમયસર જાણી શકે અને હોળીના આ પવિત્ર દિવસે પોતાની અને પોતાના પરિવારની કિસ્મત બદલવાના આ સરળ ઉપાયો કરી શકે. જો તમે અમારી આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વિડીયોની નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો.
અને હા, બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો અને ઓલ નોટિફિકેશન સિલેક્ટ કરજો જેથી અમારા આવનારા તમામ નવા અને શક્તિશાળી વિડીયોની જાણકારી તમને સૌથી પહેલા અને મફતમાં મળતી રહે। આપણે ફરીથી મળીશું આવા જ એક નવા રસપ્રદ અને આધ્યાત્મિક વિષય સાથે। ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને હેપ્પી હોળી અને રાધે રાધે।